નમસ્કાર મિત્રો, હું પરેશ બારોટ સમર્પણ ટેકનોની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીવાર એક હાર્દિક સ્વાગત કરું છું। આપણે અગાઉ પાઠ 15 જોયો, શરૂ કર્યો હતો આર્થિક વિકાસ, જેમાં આપણે આર્થિક વિકાસની સંકલ્પના હોય, આર્થિક વિકાસના લક્ષણો જોયા, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત જોયો, પછી આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ જોઈ, વિકાસશીલ દેશોના અર્થતંત્રના લક્ષણો જોયા। જો આ બધા ક્વેશ્ચનો જ છે આપણા। વિકાસશીલ દેશોના અર્થતંત્રના લક્ષણો જોયા અને ત્યાર પછી આપણે ઉત્પાદનના સાધનોના પ્રકાર જોયા। 4 જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, જે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું। તો આજે આપણો જે પ્રશ્ન છે, ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે। મિત્રો, ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન। તો આની ફાળવણી કેવી રીતે કરવામાં આવે અથવા કેવી રીતે ફાળવણી કરવી જોઈએ, તમારો આ એક પ્રકારનો ક્વેશ્ચન છે। એટલે બરાબર યાદ રાખજો કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે કરવી જોઈએ। તો પહેલાં આપણે જોઈ લઈએ, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે। મિત્રો, આપણી જરૂરિયાતો છે ને એ અમર્યાદિત છે। આમ કહીએ ને તો એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે। આજે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો સૌથી પહેલાં જ્યારે માનવી જે છે તો એની રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, હવે ભૌતિક સુવિધાઓ, હવે 5 સ્ટાર હોટલ, વિમાનમાં ફરવું, વિદેશમાં જવું, આ બધી જરૂરિયાતો જન્મમાં જ કરે છે। એટલે મિત્રો, માનવીની જરૂરિયાતો છે ને અમર્યાદિત। કોઈ માણસ એવો નહીં હોય કે એની જરૂરિયાતો સીમિત હશે, જાગ્યા જ કરે છે। અને આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત છે। મિત્રો, બરાબર સમજો, આપણી જરૂરિયાતો જે છે એ અમર્યાદિત છે, પણ આપણી પાસે જે સાધનો છે આપણી જરૂરિયાત પૂર્ણ કરવા માટેના એ મર્યાદિત છે। જે તમને વાત કરું તો જમીન આપણી પાસે મર્યાદિત છે, ખનિજો આપણી પાસે મર્યાદિત છે, જંગલો આપણી પાસે મર્યાદિત છે, પાણી આપણી પાસે મર્યાદિત છે। આપણી જરૂરિયાતો અમર્યાદિત છે, પણ જ્યારે ઉત્પાદનના સાધનો જ્યારે જે છે એ આપણી જરૂરિયાત પૂર્ણ કરે છે, એટલે ઉત્પાદનના સાધનો આપણી પાસે મર્યાદિત છે। કોઈ પણ દેશ હોય એની પાસે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોય, એટલે લોકોની મહદઅંશે જરૂરિયાતો સંતોષાતી હોય છે। વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી। મિત્રો, આપણે ઉત્પાદનના સાધનોની વાત કરીને કે જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજન છે, એ કોઈ પણ દેશ પાસે અમર્યાદિત માત્રામાં એ ઉત્પાદનના સાધનો નથી। જો અમર્યાદિત માત્રામાં હોય ને તો આપણી તો જરૂરિયાતો બધી સંતોષાઈ જાય, પણ ફરક એટલો છે કે કોઈ પણ દેશ છે એની પાસે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે। પછી જમીન હોય, જંગલો હોય, ખનિજ હોય, પાણી હોય, કોઈ પણ હોય, માનવ પણ એ ઉત્પાદનનું સાધન જ છે। યંત્રો છે, ઓજારો છે, એ મર્યાદિત છે। એટલે પ્રશ્ન શું થાય છે કે આપણી જરૂરિયાતો અમર્યાદિત છે અને ઉત્પાદનના સાધનો મર્યાદિત છે, તો કેવી રીતે આપણી જરૂરિયાતો સંતોષવી? અને ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની, કોઈ પણ દેશ હોય, કારણ કે કુદરતે છે ને ઉત્પાદનના સાધનો આપણને સીમિત માત્રામાં આપ્યા છે। જ્યારે આજે આપણી જરૂરિયાતો વધતી જાય છે, તમને આજથી ઘણા બધા વર્ષો પહેલાંની વાત કરીએ ત્યારે લોકોની જરૂરિયાતો ટીવી, ફ્રીજ, ઘરઘંટી, એસી નહોતી, આજે છે। એટલે જરૂરિયાતો વધતી જાય છે અને આપણા ઉત્પાદનના સાધનો આપણી પાસે અછત રૂપમાં છે, અને કોઈ પણ દેશ પાસે અમર્યાદિત માત્રામાં ઉત્પાદનના સાધનો હોતા નથી। પરિણામ સ્વરૂપે દરેક દેશે પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે એનો ઉપયોગ કેમ કરવો, ક્યાં કરવો અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનોની ફાળવણીથી ઉદ્ભવે છે। હવે મિત્રો, પ્રશ્ન શું થાય
કે જ્યારે કોઈ દેશ પાસે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોય અને જ્યારે લોકોની જરૂરિયાતો અમર્યાદિત હોય ત્યારે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કેમ કરવો, ક્યાં કરવો, કેટલા પ્રમાણમાં કરવો વગેરે જે પ્રશ્નો છે એ સાધનોની ફાળવણીને લગતા પ્રશ્નો છે. અને આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે કરવી, તો એનો પહેલો ટોપિક છે અમર્યાદિત જરૂરિયાતો. મિત્રો, અમર્યાદિત જરૂરિયાતો. પહેલું, ઉત્પાદનના સાધનોની અંદર આપણી જરૂરિયાતો કેવી છે, તો કે અમર્યાદિત જરૂરિયાતો. જે આપણે જોઈ ગયા, માનવીની જરૂરિયાતો છે ને અસંખ્ય ને અમર્યાદિત છે. હું તમને કહી શકું કે પહેલાં આપણી સૌથી પહેલાં ઓલો જે આદિમાનવ હતો એ રખડતું ભકડતું જીવન જીવતો, કાચું માંસ ખાતો, પ્રાણીને મારી. ત્યારે પકવેલું માંસ પણ નહોતો ખાતો. પછી ધીમે 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 એની જરૂરિયાતો વધતી ગઈ. પછી એ પકવેલું માંસ ખાવા લાગ્યો, અગ્નિની શોધ થઈ, ખેતી કરવા લાગ્યો. પછી આવી રીતે એની જરૂરિયાતો વધવા જ લાગી. એટલે માનવીની જરૂરિયાતો છે ને એ અસંખ્ય ને અમર્યાદિત છે. વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. મિત્રો, જ્યારે આપણી એક જરૂરિયાત પૂર્ણ થાય ને ત્યારે બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. આજે સૌથી પહેલાં આપણે કહીએ છીએ કે સાયકલ, પહેલાં તો પ્રાણીઓ દ્વારા, ભારવાહક દ્વારા આપણે મુસાફરી કરતા, પછી સાયકલની શોધ થઈ, સ્કૂટરની શોધ થઈ, બસની, ટ્રેનની. તો આમ આપણી જરૂરિયાતો છે ને એક પછી એક વધતી જાય છે. હવે વિમાનમાં ઉડવા લાગ્યા છે. પણ ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે. અને તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન ટેકનોલોજીના કારણે પણ ઉદ્ભવે છે. મિત્રો, અમુક જરૂરિયાતો એવી છે કે જે વારંવાર સંતોષવી પડે છે. જેમ કે પાણી છે, અનાજ છે, કપડાં છે. આવી જરૂરિયાતો જે છે એ આપણે વારંવાર સંતોષવી પડે છે. આજે પાણી મળ્યું તો આપણને થોડાક સમય પછી પાણી મળવું જોઈએ, અનાજ મળવું જોઈએ. કારણ કે અમુક જરૂરિયાતો આપણે આ જરૂરિયાતને આપણે પ્રાથમિક જરૂરિયાત કહેશું. પરંતુ કેટલીક જરૂરિયાતો એવી છે કે વિજ્ઞાન ટેકનોલોજીના કારણે ઉદ્ભવે છે. હવે આપણે ટીવી છે, ફ્રીજ છે, ઘરઘંટી છે, ઘડિયાળ છે, એસી છે, ગાડી છે, આ બધી વસ્તુ છે ને એ વિજ્ઞાન ટેકનોલોજીના કારણે આ જરૂરિયાતો ઉદ્ભવી છે. પણ અમુક જરૂરિયાતો છે એ આપણા માટે વારંવાર સંતોષવી પડે. જેમ કે રોટી હોય, કપડાં હોય, મકાન હોય, શિક્ષણ હોય. આ એવી જરૂરિયાતો છે જે આપણે વારંવાર જોઈએ. ખાસ કરીને રોટી, કપડાં તો વારંવાર જોઈએ. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે. મિત્રો, આપણી બધી જરૂરિયાતો સંતોષવાની નથી. શું કામ? કે ઉત્પાદનના સાધનો કેવા છે, આપણી પાસે મર્યાદિત છે. અને જ્યારે આપણી જરૂરિયાતો અમર્યાદિત છે ત્યારે આપણે મહદઅંશે જો આપણી જરૂરિયાતો સંતોષવી હોય તો એની પસંદગી કરવી પડશે. પસંદગી કરવી પડશે ત્યારે જ આપણી જરૂરિયાતો છે એ સંતોષાશે. એટલે મિત્રો, તમને ઉત્પાદનના સાધનોની ફાળવણી બાબતે પૂછે તો એનો પહેલો ટોપિક છે અમર્યાદિત જરૂરિયાત. મિત્રો, માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત અને અસંખ્ય. એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાતો ઉદ્ભવે છે. કેટલીક જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે અને કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન ટેકનોલોજીના કારણે ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો આપણી અમર્યાદિત બને છે. આથી આપણે જરૂરિયાતની પસંદગી કરવી પડે છે. મિત્રો, ઉત્પાદનના સાધનોની ફાળવણીને લગતો બીજો પ્રશ્ન કે જરૂરિયાતમાં અગત્યતાનો ક્રમ. મિત્રો, આજે ઉત્પાદનના સાધનોની ફાળવણી છે ને, હવે આપણી પાસે ઉત્પાદનના સાધનો કેવા છે તો કે મર્યાદિત છે અને આપણી જરૂરિયાતો કેવી છે તો કે અમર્યાદિત છે. તો જો આપણે મહદઅંશે જરૂરિયાતો સંતોષવી હશે તો એને અગત્યતાનો ક્રમ આપવો પડશે કે કઈ જરૂરિયાત મારી પ્રથમ અગત્યની છે અને છેલ્લે કઈ છે. તો અમર્યાદિત જરૂરિયાતો સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતોનો અગત્યતાનો ક્રમ મુજબ સંતોષવી પડશે. હવે મિત્રો, આપણે જાણીએ છીએ
આજે આપણે રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય અને આપણે પ્રથમ ક્રમ આપશું, કારણ કે એ અગત્યતાની કહેવાય. પછી એસી, ફ્રીજ, ઘરઘંટી ને 5 સ્ટાર હોટલમાં ને વિમાનમાં બેસવું, આ બધી જરૂરિયાતો છે ને એને આપણે લાસ્ટ ક્રમમાં રાખીએ. કારણ કે માનવીની જરૂરિયાત કઈ? તો કે રોટી, કપડાં, મકાન. તો જ્યારે આપણી પાસે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે અને આપણી જરૂરિયાતો અમર્યાદિત છે, ત્યારે એને આપણે અગત્યતાનો ક્રમ આપવાનો છે કે આપણી પ્રથમ જરૂરિયાતો કઈ અગત્યની છે, અને જે જરૂરિયાત વધુ અગત્યની હોય એને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ અન્યનો જરૂરિયાતો, એટલે એને ક્રમ આપવો પડે કે સૌથી પહેલાં આપણે રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય અને પછી આપણે ભૌતિક સુવિધાઓ, એવી રીતે ગોઠવી. હા, એવું ન કહી શકાય કે ચાલો મારે પહેલાં ભૌતિક સુવિધાઓ જોશે, એસી, ફ્રીજ, ઘરઘંટી, ખાવાનું નહીં હોય તો ચાલશે, બરાબર, પાણી નહીં મળે તો ચાલશે, મકાન નહીં હોય તો ચાલશે. ભાઈ, આ તો આપણી પ્રાથમિક જરૂરિયાત છે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય ને એને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ અન્ય. આમ જો આપણે મહદઅંશે આપણી જરૂરિયાતોને સંતોષવી હોય તો એને આપણે અગત્યતાનો ક્રમ આપવો પડશે. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યતાનો ક્રમ નક્કી કરવો પડશે. બીજી વાત કરી, ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે આપણી પાસે મર્યાદિત સાધનો. મિત્રો, પહેલાં તો આપણી જરૂરિયાતો અમર્યાદિત છે ને, તો આપણે આપણી જરૂરિયાતો સંતોષવી છે, પણ આપણી પાસે સાધનો કેવા છે? તો કે મર્યાદિત છે. પછી જમીન હોય, મૂડી હોય, શ્રમ હોય, નિયોજન હોય, પાણી હોય, કોઈ પણ હોય, તો આપણી જરૂરિયાતો કેવી રીતે સંતોષવી? ઓછામાં ઓછા સાધનો દ્વારા. તો આપણી પાસે કેવા સાધનો છે? મર્યાદિત સાધનો. તો ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી અને માનવીય સંપત્તિ હોય છે. મિત્રો, ઉત્પાદનના 2 સાધનો છે. કુદરતી સંપત્તિ એટલે શું? તો કે જમીન છે, પાણી છે, જંગલો છે, ખનિજ છે, આ કુદરતી સંપત્તિ. માનવીય સંપત્તિ શું? તો કે માનવીએ જે નિર્માણ કર્યું છે એ બધું જ. આપણે ઓજારો બનાવ્યા, યંત્રો બનાવ્યા, આ તમામ વસ્તુ એ માનવીય સંપત્તિ છે. 2 ઉત્પાદનના સાધનો છે જ, કારણ કે આપણે ખેતી કરીએ તો જમીન પણ જોઈએ, તો એ કુદરતી સંપત્તિ છે, બરાબર. પણ એમાં હળ છે, બરાબર, એમાં ટ્રેક્ટર છે, એ માનવીય સંપત્તિ છે. તો ઉત્પાદનમાં સાધનોની ઉત્પાદન કરવા માટે 2 સાધનો જોઈએ, જમીન પણ જોઈએ અને યંત્રો પણ જોઈએ. યંત્રો એ માનવીય સંપત્તિ છે, પણ આ તમામ સાધનો આપણી પાસે મર્યાદિત છે. ઉત્પાદનના જે કુદરતી અને માનવીય જે સાધનો છે, સંપત્તિ છે, એ આપણી પાસે મર્યાદિત છે. એટલે પહેલો પ્રશ્ન શું આવશે કે આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડશે અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષ્યમાં લઈ અને સાધનોની ફાળવણી કરવી પડશે. મિત્રો, આપણે અગાઉના ટોપિકમાં જોઈ ગયા કે આપણે પસંદગી કરવી પડશે. જો આપણે આપણી જરૂરિયાતો સંતોષવી છે તો, અને જરૂરિયાતને લક્ષ્યમાં લેવી પડશે, તો આપણે સાધનોની ફાળવણીને આપણે ફાળવી શકશું. એટલે મિત્રો, જ્યારે આપણી જરૂરિયાતો અમર્યાદિત હોય અને ઉત્પાદનના સાધનો મર્યાદિત હોય, ત્યારે એ સાધનોનો આપણે શું કરવું પડે? કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને જે જરૂરિયાતની અગત્યની જરૂરિયાત છે એને લક્ષ્યમાં લઈ અને સાધનોની ફાળવણી કરવી પડે. બીજું, સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. મિત્રો, કોઈ પણ ઉત્પાદનનું સાધન હોય ને એનો વૈકલ્પિક ઉપયોગ હોય. વૈકલ્પિક એટલે અન્ય કોઈ ઉપયોગ હોય છે. કોઈ પણ એક સાધન છે એને અનેક જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય. અનેક જગ્યાએ ઘણા બધા એવા સાધનો છે ઉત્પાદનના, એને અનેક જગ્યાએ ઉપયોગ લઈ શકાય, બરાબર. હું તમને એક પાણીનું જ ઉદાહરણ આપું. પાણી છે પીવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય, ખેતીમાં સિંચાઈ માટે પણ ઉપયોગમાં લઈ શકાય, ઉદ્યોગમાં પણ લઈ શકાય, જળ પરિવહનમાં પણ ઉપયોગમાં લઈ શકાય. ઘણા બધા એના ઉપયોગો છે. તો કોઈ પણ ઉત્પાદનનું સાધન છે, જમીનના પણ અનેક ઉપયોગો છે. જમીનમાં મકાન બનાવી શકાય, બગીચો બનાવી શકાય, મંદિર બનાવી શકાય, ઘણી બધી વસ્તુ, ઘણા ઉપયોગો છે. તો ઉત્પાદનના સાધનોનો અનેક વૈકલ્પિક ઉપયોગ છે. હવે જો આપણા પાસે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે અને આપણી જરૂરિયાતો અમર્યાદિત છે, તો જરૂરિયાત સંતોષવા સાધન મર્યાદિત છે એટલું જ નહીં, પરંતુ તેનો વૈકલ્પિક ઉપયોગ છે. મિત્રો, કોઈ પણ ઉત્પાદનના સાધનો
આપણી પાસે મર્યાદિત છે, પણ દરેક ઉત્પાદનનું જે સાધન છે એના અનેક વિકલ્પો છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધનને અનેક ઉપયોગ ધરાવે છે. મિત્રો, ઉત્પાદનનું કોઈ એક સાધન છે, જ્યારે અનેક ઉપયોગમાં આવતું હોય ત્યારે એ અનેક ઉપયોગ ધરાવે છે. હું તમને એમ કહું કે ઉત્પાદનનું સાધન જમીન, મેં હમણાં જ વાત કરી કે જમીન અનેક ઉપયોગમાં આવે. જો જમીનની અંદર આપણે મકાન બનાવી શકીએ, ખેતી કરી શકીએ, ઉદ્યોગ સ્થાપી શકીએ, બગીચો બનાવી શકીએ, શાળા બનાવી શકીએ, તો ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો એ સાધન અનેક ઉપયોગો ધરાવે છે. પણ આ સાધનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે. મિત્રો, કોઈ પણ ઉત્પાદનનું સાધન છે ને એનો એક સમયે એક જ ઉપયોગ થાય, બધા ઉપયોગમાં ન લઈ શકાય. તેથી આ ઉપયોગ કેવા થયા? વૈકલ્પિક. દાખલા તરીકે આપણે જોઈએ, જમીન છે એમાં આપણે ઘઉં વાવી શકીએ, કાં તો બાજરી વાવી શકીએ, કાં તો મકાઈ વાવી શકીએ, કાં તો મગફળી વાવી શકીએ. પણ એક સાથે બધા પાકો લઈ શકાતા નથી. જમીનના જે અન્ય ઉપયોગો છે એ જતા કરવા પડે. હું તમને એક્ઝામ્પલ તરીકે કહું કે જો તમે જમીનમાં ઘઉં વાવો તો બાજરી, મકાઈ, મગફળી અન્ય જેવા પાકો લઈ શકાતા નથી. એટલે એનો વૈકલ્પ, હા, ઉપયોગ અનેક છે, ઉપયોગ ઘણા બધા કે ભાઈ એમાં ગમે વાવી શકો, બાજરી વાવી શકો, મકાઈ વાવી શકો, મગફળી, પણ એક સમયે માત્ર એનો એક જ ઉપયોગ કરી શકાય છે, બીજા ઉપયોગ જતા કરવા પડે. હું તમને એમ કહું કે જમીનના ઉપયોગ અનેક. બીજી ઉદાહરણ લઈએ કે જમીનમાં તમે મંદિર બનાવી શકો, શાળા બનાવી શકો, ખેતી કરી શકો, ઉદ્યોગ સ્થાપી શકો, ઉપયોગ અનેક છે, પણ એના વૈકલ્પિક ઉપયોગ છે. પણ જ્યારે તમે કોઈ એક ઉપયોગમાં લો છો, દાખલા તરીકે તમે જમીનમાં મકાન બનાવો છો તો શાળા છે, બગીચો છે, ખેતી છે, એ અન્ય ઉપયોગ છે તમારે જતા કરવા પડે છે. આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાતો સંતોષાય એ રીતે ચીજવસ્તુઓની સેવાના ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે છે. તો મિત્રો, તમને ઉત્પાદનના સાધનોની ફાળવણીના ટોપિક પૂછાય તો આપણે આ 4 ટોપિક તમને ઉત્પાદનના સાધનોની ફાળવણી બાબતે પૂછાય તો તમારા 4 ટોપિક. એક તો ઉત્પાદનના સાધનોની અંદર અમર્યાદિત જરૂરિયાતોને આપણે શું આપવાનું છે? અગત્યતાનો ક્રમ. અને ત્રીજું છે મર્યાદિત સાધનો, અને ચોથું છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. હવે છે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ. મિત્રો, દરેક દેશની અંદર ઉત્પાદનના જે સાધનો છે, મેં તમને વાત કરી કુદરતીય હોય કે માનવીય સંપત્તિ હોય, ઉત્પાદનના સાધનો, દરેક દેશની અંદર આ ઉત્પાદનના સાધનોની ફાળવણી અલગ અલગ છે. તો પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ. ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી અને વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ કરવાનો દરેક દેશે પ્રયાસ કરતો હોય છે. મિત્રો, આ ઉત્પાદનના સાધનો છે ને જેમ પ્રજા સુધી પહોંચે તો એ દેશ આર્થિક વિકાસ. આપણે આઝાદી સમયે જોઈએ તો આજે ઉત્પાદનના સાધનો છે, જમીન છે, પાણી છે, મૂડી છે, પછી માનવીય સંપત્તિ, ભૌતિક સંસાધનો છે, યંત્રો છે, એ લોકો સુધી નહોતા પહોંચ્યા, એટલે આર્થિક વિકાસ નહોતો થયો. પણ આજે ધીમે ધીમે ઉત્પાદનના સાધનો જે છે, બરાબર, એ પ્રજા સુધી પહોંચવા લાગ્યા છે. એટલે કોઈ પણ દેશને નહીં, ઉત્પાદનના સાધનો પ્રજા સુધી ફાળવણી કરીને અને પોતાના દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવાનો હેતુ હોય છે, અને દરેક દેશ પ્રયાસ કરતો હોય છે. પણ મિત્રો, ઉત્પાદનના સાધનોની મુખ્ય પદ્ધતિ 2, એક બજાર પદ્ધતિ અને એક સમાજવાદી પદ્ધતિ. હું તમને કહી શકું, આજે અમેરિકા, બ્રિટન જેવા કે જાપાન જેવા દેશો છે એમાં બજાર પદ્ધતિનો ઉપયોગ થાય છે, જ્યારે રશિયા કે ચીન જેવા દેશો છે ત્યાં સમાજવાદી પદ્ધતિનો ઉપયોગ થાય છે. બરાબર યાદ રાખજો, ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ 2 છે, એક બજાર પદ્ધતિ અને એક સમાજવાદી પદ્ધતિ. આનો આપણને તફાવત પણ પૂછાશે, અને એની સંકલ્પના પણ પૂછાશે, અને એના લક્ષણો પણ પૂછાશે. તો આપણે 2 પદ્ધતિ વચ્ચે તફાવત શું છે, કયા દેશની અંદર આવી ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ વપરાય છે, તો મુખ્ય પદ્ધતિ કઈ? બજાર પદ્ધતિ અને એક સમાજવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિ એકબીજાથી તદ્દન વિરોધી છે. બેના પાસા છે ને અલગ અલગ છે, એકબીજાથી વિરોધી છે. અને મિત્રો, બીજી ઘણી બધી પદ્ધતિઓ શોધાય છે,
પણ આ બંને પદ્ધતિનો સમન્વય કરી અને અન્ય પણ કેટલીક પદ્ધતિઓ વિકાસ પામી છે. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ પછી જોઈએ તો ત્રીજી મિશ્ર પદ્ધતિ આવે. ભારત, ફ્રાન્સ જેવા દેશો છે ને એમાં મિશ્ર પદ્ધતિ છે. આ બંનેમાં જે ગેરલાભ હતા એને દૂર કરી અને સારા તત્વો મેળવી અને એક પદ્ધતિ વિકસાવવામાં આવી, એ મિશ્ર પદ્ધતિ. આજે તમે જાણો છો, હવે હું તમને ટૂંકમાં કહી દઉં, બજાર પદ્ધતિ છે ને સંપૂર્ણ ખાનગી હોય છે, જ્યારે સમાજવાદી પદ્ધતિ છે એ સંપૂર્ણ જાહેર એટલે સરકાર હસ્તક હોય છે. ઉત્પાદન બજાર પદ્ધતિમાં ઉત્પાદન સંપૂર્ણ ખાનગી, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદન સંપૂર્ણ જાહેર એટલે સરકાર હસ્તક હોય છે. અને હમણાં આપણે જોયું ને કે આ બંને પદ્ધતિનો સમન્વય કરીને કેટલીક અન્ય પદ્ધતિઓ વિકાસવામાં અથવા વિકાસ કરવામાં આવી, એટલે મિશ્ર પદ્ધતિ જે ભારતમાં છે, જેમાં 50% જાહેર ને 50% ખાનગી. બરાબર. દરેક દેશ પોતાને અનુરૂપ હોય એવી એક યા બીજી પદ્ધતિ સ્વીકારે છે. હા, દરેક દેશ સ્વતંત્ર છે. જે દેશને વધારે નફો દેખાય ઉત્પાદનમાં તો એ દેશ પોતાની રીતે એ પદ્ધતિનો સ્વીકાર કરશે. અમેરિકા અને મેં તમને કીધું બ્રિટન, જાપાન જેવા દેશોએ બજાર પદ્ધતિ અપનાવી છે. રશિયા, ચીન જેવા દેશોએ સમાજવાદી પદ્ધતિ અપનાવી છે. ભારત અને ફ્રાન્સ જેવા દેશોએ મિશ્ર પદ્ધતિ અપનાવી છે. તો ઉત્પાદનના સાધનોની ફાળવણી અંગે જોઈએ તો મુખ્ય પદ્ધતિનું આપણે સમજૂતી લઈએ તો એમાં પહેલું છે બજાર પદ્ધતિ. બરાબર યાદ રાખજો. અમેરિકા, જાપાન વગેરે જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે. મિત્રો તમને કહી દઉં, અમેરિકા અને જાપાનમાં સંપૂર્ણ બજાર પદ્ધતિ છે. સંપૂર્ણ બજાર પદ્ધતિ છે. બરાબર સમજો. તમને પૂછે કે ભાઈ બજાર પદ્ધતિ કયા દેશે અપનાવી? અમેરિકા, બ્રિટન અને જાપાન. અમેરિકા, બ્રિટન અને જાપાન. અને આ દેશો આજે દુનિયામાં વિકસિત બન્યા છે તો એ બજાર પદ્ધતિના આધારે. બીજો એક ક્વેશ્ચન પણ બચે, બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મૂડીવાદી પદ્ધતિ. કારણ કે જેની પાસે મૂડી હોય એ ઉત્પાદન કરી શકે. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય. મિત્રો, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું વગેરે જે છે એ ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે. હું તમને એમ કહી શકું કે અમેરિકાની વાત કરી કે અમેરિકાની કોઈ એક ઘડિયાળ બનાવતી કંપની છે. જ્યાં સુધી એ ઘડિયાળ બનાવતી કંપનીને નફો થશે ત્યાં સુધી ઉત્પાદન કરશે. આ નફો ક્યારે થાય ખબર? બજારમાં કોઈ પણ વસ્તુની માંગ વધે તો એ નફો વધતો છે, અને જો એની માંગ ઘટે એટલે નફો ઘટતો છે. કોઈ પણ ઉત્પાદનનો સાધનોનો જે માલિક છે ને એ ઉત્પાદનની ફાળવણી ત્યાં સુધી જ કરશે જ્યાં સુધી એને નફો મળશે. જે દિવસથી એને નફો મળવાનું બંધ થશે તે દિવસથી. આજે આપણે વાત કરીએ કે નોકિયા 3315 છે ફોન, આજે હવે બંધ થઈ ગયા. શું કામ? કારણ કે એની માંગ નથી. હવે તો લોકો એન્ડ્રોઈડ ફોન જ ખરીદે છે. અને કદાચ નોકિયા કંપની 3315 માર્કેટમાં બહાર પાડે તો કોઈ ખરીદે જ નહીં. શું કામ? માંગ જ નથી, અને એને નફો પણ નહીં થાય. તો જ્યાં સુધી કંપનીને ઉત્પાદનની ફાળવણી ત્યાં સુધી જ કરશે જ્યાં સુધી એને નફો થશે. જે દિવસથી નફો બંધ થઈ જશે તે દિવસથી કંપની પોતાનું ઉત્પાદન માર્કેટમાં બંધ કરી દેશે. અને તમે જોઈ દેજો, જૂની વસ્તુ જે માંગ ઘટતી જાય બંધ થતી જતી હશે, અને નવી વસ્તુ આવતી જશે સંશોધન થઈને. શું કામ? કે નવી વસ્તુ લોકો સ્વીકારે, જૂની વસ્તુને લોકો લેટ ગો કરે. આ પદ્ધતિ તો આપણે પહેલું લક્ષણ શું જોયું? બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ કહેવાય છે. બીજું લક્ષણ શું જોયું? આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. ત્રીજું, આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. બરાબર મિત્રો સમજો. આ પદ્ધતિની અંદર ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા તમામ પ્રકારના આર્થિક નિર્ણયમાં કેન્દ્ર સ્થાને નફો હોય. દાખલા તરીકે
કેટલું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, ઉત્પાદન ચાલુ રાખવું, ઉત્પાદન બંધ કરી દેવું, ઉત્પાદનમાં જોડાયેલા શ્રમિકોનો પગાર વધારવો કે ઘટાડવો, આ વગેરે પ્રકારના જે નિર્ણયો છે એમાં નફો છે. હવે હું તમને એમ કહું, કોઈ માલિક જે છે બરાબર, એને નફો થતો હશે ને તો એ તમામ પ્રકારના નિર્ણય લઈ શકશે. જેમ કે ઉત્પાદન ચાલો વધારો, બરાબર, કોઈ કંપનીને પ્રોડક્શન જેટલું ઉત્પાદન વેચાણ થશે તો એ રાત દિવસ મથામણ કરીને ઉત્પાદન વધારશે અને કંપનીની સાથે સંકળાયેલા શ્રમિકોનો પગાર પણ વધારી દેશે. પણ આ પદ્ધતિની અંદર ઉત્પાદન સાથે સંકળાયેલ તમામ આર્થિક નિર્ણયો છે ને માલિક નફાના આધારે લે. ઉત્પાદન ચાલુ રાખવું કે બંધ રાખવું, આ બધા જ પ્રકારના નિર્ણયો નફાના આધારે. જો નફો બંધ થઈ જાય તો મિત્રો ઉત્પાદન બંધ થઈ જાય અને લોકોને જે વિવિધ ઉદ્યોગમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું હોય ને તેવો મૂડીરોકાણ કરી શકે. મિત્રો, બજાર પદ્ધતિની આ એક પ્લસ પોઈન્ટ છે. જેને જેમાં નફો દેખાય એમાં મૂડીરોકાણ કરી શકે. તમને એમ લાગે કે મને ટીવી બનાવવામાં મૂડીરોકાણ કરવું છે, મારે ઘડિયાળ બનાવવામાં મૂડીરોકાણ કરવું છે, મારે પંખો બનાવવામાં મૂડીરોકાણ કરવું છે, મારે સાયકલ બનાવવાની કંપની સ્થાપી છે, મારે વેપાર બનાવવાની કંપની સ્થાપી છે, તો સ્થાપી શકો. બજાર પદ્ધતિમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. જે વ્યક્તિ પોતાનો ઉદ્યોગ ધંધો સ્થાપવા માગતો હોય એ સ્થાપી શકે. તમને જેમાં નફો દેખાય એમાં મૂડીરોકાણ કરી શકો. એટલે આ પદ્ધતિની અંદર છે ને બજારો સંપૂર્ણ મુક્ત હોય. આમાં સરકારનો હસ્તક્ષેપ જ નથી હોતો. આ પદ્ધતિ આમ ગણીએ તો સારી છે, સરકારનો બિલકુલ હસ્તક્ષેપ નથી. તમને જેમાં નફો દેખાય એમાં મૂડીરોકાણ કરી શકો છો. જે ઉદ્યોગમાં નફો દેખાય એમાં મૂડીરોકાણ કરી શકો છો. તો આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ મુક્ત હોય. માલિક છે ને એ નિર્ણય સંપૂર્ણ સ્વતંત્ર છે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, ઉત્પાદન ચાલુ રાખવું કે બંધ રાખવું, ઉત્પાદન સાથે સંકળાયેલા લોકો જે છે શ્રમિકો, એનો પગાર વધારવો ઘટાડવો, રાત દિવસ ઉત્પાદન કરવું વગેરે વગેરે, જે આ પદ્ધતિની અંદર બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોય, મુક્ત હોય. એટલે કેટલાક વિદ્વાનોએ તો બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કીધું છે. મુક્ત અર્થતંત્ર. સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. મિત્રો, આ પદ્ધતિની અંદર છે ને સરકારની કોઈ દખલગીરી હોતી નથી. કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. એટલે ખાસ બજાર પદ્ધતિ એટલે શું એવું પૂછે તો અમેરિકા અને જાપાન જેવા દેશોની અંદર આવી બજાર પદ્ધતિ દ્વારા એણે પોતાનો આર્થિક વિકાસ કર્યો છે. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો કેવી રીતે, તો કે નફાના આધારે ઉત્પાદનના સાધનોની ફાળવણી થાય અને ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા તમામ પ્રકારના આર્થિક નિર્ણયો માલિક કોના આધારે લેશે, તો કે નફાના આધારે. જે વ્યક્તિને જે ઉદ્યોગમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાય તેમાં એ મૂડીરોકાણ કરે છે. આથી આ પદ્ધતિને બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય, કારણ કે બજારો સંપૂર્ણ મુક્ત છે. આમાં સરકારની કોઈ દખલગીરી હોતી નથી, સરકારની કોઈ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. તો મિત્રો, તમે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બજાર પદ્ધતિના આગળના લક્ષણો જોશું. થેન્ક યુ.